ઘણા બધા લોકોને જોઈને એવું થતું હોય, મને થતું કે આને તો જો કાંઈ એવડી બધી મોટી મહેનત નથી કરી, છતાં એને બધું મળી ગયું. અને હું તો એટલો સંઘર્ષ કરું છું, હું એટલું સ્ટ્રગલ કરું છું, મહેનત કરું છું, તોય પરિણામ મળતા જ નથી. તો એના બે કારણ હોય કે વ્યક્તિ જેને તમે જુઓ છો અને એની ઈર્ષ્યા કરો છો અથવા તો દુઃખ અનુભવો છો કે એની પાસે બધું છે, એની એક લિમિટેશન્સ હોય, એ બંધાઈ ગઈ હોય. પણ ભગવાન તમને એનાથી કંઈક વધારે આપવા માંગતા હોય, તમને વધારે શીખવાડવા માંગતા હોય, તમારા જીવનને વ્યક્તિ કરતાં વધારે ઉત્તીર્ણ બનાવવા માંગતા હોય, સફળતાભર્યું બનાવવા માંગતા હોય, એટલે તમારે મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કશું વસ્તુ શીખાતી નથી. જો સામેવાળા વ્યક્તિને એની પેઢીમાં જ બધું મળ્યું છે તો એનામાં એક ગુણ ક્યારેય નહીં આવે. જો પરવરિશ સરખી થઈ હશે તો આવશે, એ છે શીખવાનો. પણ જો પરવરિશ માત્ર રૂપિયાથી જ થતી હોય તો શીખવાનું ક્યારેય ના